બિસ્તરા પોટલા બાંધી લેજો, હવે નક્કી નવરાત્રિ બગડશે। ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને સુપડાની ધારે વરસાદ વરસતો જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા અત્યારે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક નહીં પરંતુ એક સાથે બે વાવાઝોડાનો ખતરો રાજ્ય ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। અત્યારે તોફાની વાવાઝોડું ફિલિપાઇન્સ તાઇવાનના વિસ્તારોમાંથી તબાહી મચાવીને ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો નવા વાવાઝોડા સક્રિય થવાના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અને હવાનું હળવું દબાણ અત્યારે બનાવી રહેલી પણ સિસ્ટમ જોવા મળી રહી છે। ખાસ કરીને તોફાની પવનો બંગાળની ખાડીમાંથી થાઈલેન્ડ અને મ્યાનમારના વિસ્તારોની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે। તે જ સમયગાળા દરમિયાન અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી પણ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ બંને લો પ્રેશર સિસ્ટમો મજબૂત વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી શકે છે, જેના કારણે એક સાથે બે વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે અને નવરાત્રી દરમિયાન ગુજરાતમાં સાબેલાધાર વરસાદ વરસતો જોવા મળી શકે છે। હવામાન વિભાગે ઓક્ટોબર મહિનાની અંદર ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે મેઘતાંડવ થવાની આગાહીઓ અત્યારે ખાસ કરીને અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો આપણે કહી શકાય કે આવી પરિસ્થિતિઓમાં નવરાત્રી દરમિયાન પણ મેઘરાજા ખાસ કરીને ખેલૈયાઓના રંગની અંદર ભંગ પાડી શકે છે। ખાસ કરીને વરસાદની સંભાવના પણ નવરાત્રી દરમિયાન જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર નવું સંકટ ટોળાઈ રહેલું પણ જોવા મળી રહ્યું છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિના દિવસોની અંદર ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને નવું પૂર્વ અનુમાન નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે ચોમાસાની વિદાય પહેલા ગુજરાત માટે અત્યારે ખાસ કરીને એક નવો રાઉન્ડ નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે। રાજ્યના અનેક શહેરોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડતો પણ જોવા મળી શકે છે। એક ભયંકર અને તોફાની વાવાઝોડું અત્યારે મિત્રો ખાસ કરીને તાઇવાન દેશમાંથી ખાસ કરીને મિત્રો ભારત દેશ તરફ ગતિ કરતું પણ જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીવાળી જે દરિયાની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી છે, તેમને જોતા કહી શકાય કે હવે આ લો પ્રેશર સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીને અડીને આવેલા પંથકો જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારોમાં આ સાથે મિત્રો ભારે મેઘતાંડવ વરસાવી રહેલી પણ જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અરબ સાગરની અંદર એક બેંગલુરુના લાગુ વિસ્તાર છે, બેંગલવીના લાગુ વિસ્તાર છે, મુંબઈની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। પલટા જોવા મળી શકે છે, એટલે કે વાતાવરણમાં ચેન્જીસ થવાના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વરસેલો પણ જોવા મળી શકે છે તેવી નવી આગાહી અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો હળવા વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ રાજ્યની અંદર મિત્રો 5માંથી લઈને મિત્રો ખાસ કરીને 6ઠ્ઠા નોરતા દરમિયાન એટલે કે 5મા અને 6ઠ્ઠા નોરતા દરમિયાન મેઘરાજા ફરીથી એકવાર ગુજરાત ઉપર ધમાકેદાર અને તોફાની એન્ટ્રી ગુજરાતમાં દર્શાવતા જોવા મળી શકે છે। સાથે સાથે ઓક્ટોબર મહિનાની શરૂઆતની સાથે જ લોકોના જીભે ખાસ કરીને મિત્રો અત્યારે એવા શબ્દો આવી રહ્યા છે કે ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ નવરાત્રીનો તહેવાર છે અત્યારે બગડતો પણ જણાય છે। બીજી તરફ મિત્રો લોકોની ચિંતામાં અત્યારે માહોલ છવાઈ ગયો છે, શું વરસાદ આવશે તો ખેડૂતોના પાક નુકસાન થશે? જી હા મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વાદળોના ઝુંડ હવે ધીમી ગતિએ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક સ્થળો ઉપર નવી આગાહીઓને જોતા ભારે વરસાદ ખાબકવા અંગે રીતસરની ચેતવણી જાહેર કરવામાં
આવી છે। હાજી મિત્રો, આ વખતે મિત્રો નવરાત્રિમાં તહેવારોની સિઝન દરમિયાન મેઘરાજા છે એ મિત્રો ગુસ્સે થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસતો પણ જોવા મળી શકે છે। હાલમાં મિત્રો અત્યારે કહી શકાય કે હવાના હળવા દબાણને જોતા ગુજરાતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાથે તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે। અને મિત્રો કહી શકાય કે એક તરફ રાજ્ય ઉપર મિત્રો સિસ્ટમનો ખતરો પણ અત્યારે પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે, તો મિત્રો બીજી તરફ એક મોટી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી એક ઘેરાવો અત્યારે બનેલો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આ ઘેરાવાની અંદર કહી શકાય કે વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, બેંગ્લોરના વિસ્તાર છે, મુંબઈ, નાગપુર, ભુવનેશ્વરની સાથે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો છે, વિસ્તારો છે, તલેટીય વિસ્તારોમાં પણ આજે ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે। નવી આગાહીને મિત્રો કહી શકાય કે ચોમાસાની વિદાય પહેલા રાજ્યમાં મેઘરાજા હજી પણ તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે। હાઈ એલર્ટ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 8 થી લઈને મિત્રો 10 ઓક્ટોબર દરમિયાન ફરીથી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે। અને મિત્રો કહી શકાય કે અત્યારે ખાસ કરીને ગુજરાતમાં ચાલી રહેલા હસ્ત નક્ષત્ર દરમિયાન મિત્રો નવી આગાહીઓ અને નવી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે। હાથીઓ ગુજરાત ઉપર પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સર્જાઈ રહેલા મિત્રો અત્યારે ખાસ કરીને નવા વાવાઝોડાના ભાગરૂપે મિત્રો આવનારા 10 થી લઈને મિત્રો 14 તારીખ વચ્ચે મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીના ઉપસાગરની અંદર એક નવું સાયક્લોન એટલે કે ચક્રવાત સક્રિય થવાના ભાગરૂપે મોટા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો તોફાની અને મિત્રો ઘાતકીય સિસ્ટમ બનીને આગળ વધીને મિત્રો ગુજરાતની સિસ્ટમ તરફ એટલે કે ગુજરાત તરફ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે। તે જ તરફ મિત્રો કહી શકાય કે હવે અરબ સાગરના જે મિત્રો દરિયાની અંદર પણ કહી શકાય કે મિત્રો સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। અને મિત્રો આ સિસ્ટમ પણ હવે કહી શકાય કે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અરબ સાગરના દરિયાની અંદર માધ્યમથી મિત્રો ગુજરાત તરફ ગતિ કરતી પણ જોવા મળશે। ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમ આગળ વધતી હોવાના કારણે ગુજરાત ઉપર મિત્રો આજથી લઈને મિત્રો ખાસ કરીને આ સિસ્ટમોની અસર જોવા મળી રહી છે। એ જ કારણે મિત્રો 3 ઓક્ટોબરથી લઈને મિત્રો ગુજરાતની અંદર લોકોના ફેવરિટ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો નવરાત્રિના મહોત્સવની અંદર ખેલૈયાઓની જે થણગણાટ કરવાનો ઉત્સવ છે એમાં મિત્રો આ વરસાદ છે અત્યારે વિઘ્ન બની શકે છે। નવરાત્રી દરમિયાન મિત્રો ખાસ કરીને હવે અમુક કલાકો જ બાકી છે તહેવારોની, ત્યારે વરસાદ છે તે રાજ્યની અંદર વિઘ્ન બની શકે છે, ત્રાટકી શકે છે તેવી આગાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો આપણે નવી માહિતી મેળવી તો નવરાત્રિના 9 દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તાજી આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં તડકો, ગરમી અને મિત્રો બફારાનું પ્રમાણની સાથે ઝાપટા સ્વરૂપે મિત્રો વરસાદી માહોલ છે અત્યારે વરસતો જોવા મળી શકે છે। જ્યાં મિત્રો નવરાત્રિની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી શકે છે। સાથે મિત્રો 12 ઓક્ટોબરથી નવરાત્રિ પૂર્ણ થવાની છે। ત્યારબાદ મિત્રો નક્ષત્રને જોઈએ તો મિત્રો ખાસ કરીને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે। જોકે મિત્રો આગામી દિવસોની અંદર રાજ્યની અંદર તડકાની સાથે પુષ્કળ બફારાનું પ્રમાણ રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે। શરદ પૂર્ણિમાના દિવસે પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં તોફાન સક્રિય બનવા અંગે પણ અત્યારે પૂનમના ચંદ્રને જોઈને ખાસ કરીને વાદળોને ખાસ કરીને મિત્રો અંદર અત્યારે ઢકાયેલા જોવા મળી રહ્યા છે। અને અનેક પ્રકારના વાદળોને લઈને મિત્રો રાજ્યની અંદર અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે નવા ચક્રવાત આવવા અંગે પણ ગુજરાતમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો કહી શકાય કે અત્યારે તમે જે રીતે જોઈ શકો એ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। અને મિત્રો હાલ બંગાળની ખાડીના તોફાની પવનો આગળ વધીને થાઈલેન્ડ, મ્યાનમારના વિસ્તારોની અંદર ત્રાટકીને મિત્રો અત્યારે ખાસ કરીને તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો વાવાઝોડું તાઇવાન પ્રદેશોમાંથી હવે ખાસ કરીને ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આ બાકી બધી સિસ્ટમોની અસરોને જોતા મિત્રો કહી શકાય કે ગુજરાતમાં મિત્રો મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। જ્યાં મિત્રો જેના કારણે
રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને મિત્રો આજથી લઈને મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે. મેઘરાજા છે અત્યારે તોફાની બેટિંગ કરતા હોય તેવો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. તેમાં મિત્રો વલસાડના જિલ્લાઓની અંદર, સુરતના જિલ્લાઓની અંદર, વ્યારાના વિસ્તારોની અંદર, આહવાના પંથકોની અંદર, તાપી, નવસારી, ડાંગર જિલ્લાની અંદર, ભરૂચના જિલ્લાઓની અંદર, સાથે સાથે મિત્રો નર્મદા જિલ્લાની અંદર, રાજપીપળા અને મિત્રો આમોદના વિસ્તારોમાં આમ તો મિત્રો કહી શકાય કે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાઓની અંદર આજે મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવાય છે. સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ 7 જિલ્લાઓમાં આજે ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વાદળો બંધાતા જોવા મળી શકે છે. સિસ્ટમનો ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી શકે છે. વરસાદ વરસાવવાની શરૂઆત થતી જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, પટ્ટીની અંદર પણ મિત્રો આજથી સિસ્ટમની તીવ્ર અસરો વધવાની સાથે મિત્રો હવે અરબ સાગરના પવનોની સાથે મિત્રો અત્યારે કહી શકાય કે દરિયાની અંદર પણ ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. પવનોની તીવ્રતાને જોતા આજ રોજ અલંગ, મહુવા, ભાવનગર સાથે સાથે દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર, ઉના, વેરાવલ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના જિલ્લાઓની અંદર, એ ઉપરાંત મિત્રો પોરબંદરના જિલ્લાઓની અંદર, ભાવનગર, સૈયાલા, દેવભૂમિ, દ્વારકા, ખાસ કરીને મિત્રો જે અત્યારે જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ પંથકના જે વિસ્તારો છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. નવરાત્રિની અંદર મિત્રો ખાસ કરીને રાજ્યમાં મિત્રો રીતસરના વાદળો ફાટ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજા અત્યારે ખાસ કરીને ગોંડલ છે, રાજકોટ છે, સાથે જસદણ છે, ચોટેલા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદના વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપે મિત્રો અત્યારે વરસી રહ્યા છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર નવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી છે. તે જ રીતે મિત્રો હવે વાત કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જો મિત્રો વાત કરીએ, નજર કરીએ તો હવે મિત્રો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે વાતાવરણમાં વાદળોના ઘેરાવા અત્યારે સતત સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અલ્હાબાદ જિલ્લાઓની અંદર, દાહોદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર આ સાથે મિત્રો 25 ડિગ્રીથી લઈને 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો તાપમાનની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, મહીસાગર છે, સાથે અલ્હાબાદ છે, લાગુ વિસ્તાર છે, આણંદ છે, વડોદરા છે જિલ્લાઓમાં આજ રોજ મિત્રો સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો હોવાના કારણે હવાનું હળવું દબાણ આવી વિસ્તારોમાં મિત્રો અત્યારે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. અને તીવ્ર હવે મિત્રો ગતિવિધિ પણ અત્યારે જોવા મળી રહી છે. ગુજરાતમાં મિત્રો ખાસ કરીને જિલ્લાઓમાં સક્રિય થવાની સાથે અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, બારડોલી, દાહોદ, છોટાઉદેપુરના લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો હવે ધીમી ગતિએ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. કચ્છના વિસ્તારોમાંથી ચોમાસું મિત્રો ધીમી ગતિએ વિદાય લેવાની શરૂઆત કરતું જોવા મળી રહી છે તેવા એધાણો છે, સંકેતો પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો કહી શકાય કે અત્યારે કચ્છના જે પંથકોની અંદર સાથે મિત્રો ચોમાસાની ધીમી ગતિએ વિદાય લેવાની શરૂઆત અત્યારે થતી જોવા મળી શકે તેવું પૂર્વાનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જેના કારણે મિત્રો રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, લાખપત, નડિયાદ વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી શકે છે. એ જ રીતે મિત્રો નવી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોની અંદર ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મિત્રો અત્યારે હવાનું હળવું દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો રાજ્યની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે અત્યારે મિત્રો ચાલી રહેલા હસ્ત નક્ષત્રની અંદર મિત્રો ગુજરાતમાં આવ ફાટવા અંગે પણ મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે. આગામી દિવસોમાં મિત્રો બંગાળની ખાડીની અંદર, અરબ સાગરના દરિયાની અંદર નવા ચક્રવાત, નવા વાવાઝોડા સક્રિય થવાના કારણે ગુજરાત પર તીવ્ર અસરો અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જેમના કારણે ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને એક સાથે 2 વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે જો આપણે વધુ માહિતી મેળવીએ તો શું છે અત્યારે ફરી એકવાર હવામાન સમાચાર, એટલે કે મિત્રો રાત્રિ દરમિયાન શું વાતાવરણમાં ચેન્જીસ થશે, શું વાતાવરણ ગુજરાતનું ફરી એકવાર બગડતું જણાય છે, તો મિત્રો એમના વિશે પણ અત્યારે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે. તો મિત્રો હવે ખાસ કરીને હવે તમે જોઈ શકો છો જે રીતે મિત્રો અત્યારે જેના કારણે મિત્રો અત્યારે ચક્રવાત, લો પ્રેશરના સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર ગુજરાતની આસપાસ વાતાવરણમાં થતી જોવા મળી રહી છે. વાતાવરણ પરિવર્તન થતું જોવા મળશે. સતત પોતાનું દબાણ અત્યારે દર્શાવી રહેલું જોવા મળે છે. સિસ્ટમ અત્યારે મિત્રો ખાસ કરીને જે ભયંકર અને મિત્રો તોફાની વાવાઝોડું છે અત્યારે ફિલિપાઇન્સ અને મિત્રો વિયેતનામના વિસ્તારોમાં અત્યારે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. અને મિત્રો આ વાવાઝોડું છે અત્યારે ધીમી ગતિએ ગુજરાત એટલે કે મિત્રો આપણા ભારત દેશ તરફ આગળ વધતું પણ અત્યારે જણાય રહ્યું છે. તેવી જ રીતે મિત્રો કહી શકાય કે અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર, દક્ષિણ ભારતના વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજાની ભયંકર મિત્રો એન્ટ્રી અત્યારે થતી જોવા મળી રહી છે. ખાસ કરીને જળબંબાકાર વરસાદ અંગે પણ નવી આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં
આવી રહી છે। તેવી જ રીતે મિત્રો રાજ્યોની અંદર નવી નવી સિસ્ટમો અરબ સાગરની અંદર અને મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે। અને મિત્રો જેમના કારણે આજે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં હજુ પણ એક પછી એક વરસાદનો નવો રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ છે તે ગુજરાતની અંદર આવતો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે મિત્રો અત્યારે ભયંકર વરસાદની આગાહી ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આ જ કારણે મિત્રો જેમાં પણ રાજ્યની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત છે, ગુજરાતના જે જિલ્લાઓ છે, મધ્ય ગુજરાત છે, સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ખાસ કરીને તીવ્ર જોર અત્યારે ગુજરાતમાં વધી રહેલો પણ જોવા મળી રહ્યું છે। જેમાં પણ મિત્રો ખાસ કરીને જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવી, વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો તેમાં મિત્રો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજાની મિત્રો તોફાની બેટિંગ છે તે શરૂ થતી જોવા મળી રહી છે। ગુજરાતમાં મિત્રો ખાસ કરીને જેમાં જે રાજ્યની અંદર મિત્રો વલસાડની અંદર સાથે જિલ્લાઓની અંદર વ્યાપીના લાગુ વિસ્તારની અંદર સાપુતારાના લાગુ પંથકોની અંદર મિત્રો આહવાના, વલસાડના, બીલીમોરાના જે પંથકો છે ત્યાં પણ મિત્રો અરબી સમુદ્રના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। તોફાની પવન અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। આમ તો મિત્રો કહી શકાય કે એ ઉપરાંત નવસારી લાગુ વિસ્તાર છે, જિલ્લા છે બારડોલી છે, વ્યારાના વિસ્તારની અંદર, સુરતના પંથકોની અંદર ખાસ કરીને મિત્રો કસંબા લાગુ વિસ્તારની અંદર, વાંકલીના લાગુ વિસ્તારની અંદર, ડેડીપાડાના પંથકોની અંદર, ઉમરપાડાના લાગુ વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર, દેહેજના પંથકોની અંદર સાથે મિત્રો હવે જો આપણે વાત કરીએ તો ચોમાસાની વિદાયને લઈને પણ અંબાલાલ પટેલે કહ્યું છે કે હજુ પણ મેઘરાજા છે એ વિદાય ગુજરાતના લેવાના મોડમાં નથી। એટલે કે મિત્રો રાજ્યની અંદર હજુ પણ ચોમાસાની વિદાયને લઈને અત્યારે કોઈ પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી નથી, કારણ કે મિત્રો ભારતના તમામ રાજ્યોમાં હવે ચોમાસાની આગાહીને લઈને ચેતવણીના મેપો પણ જાહેર કરવામાં આવે છે। ખાસ કરીને મિત્રો હવે ફરી એકવાર ચોમાસું છે મિત્રો હવે નબળું પડતું હોય, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર પણ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરેલી નથી। જોકે મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર છૂટાછવાયેલા વિસ્તારોમાં અત્યારે વરસાદની હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। તો મિત્રો ખાસ કરીને આપણે અત્યારે મોડેલ પર જાણીએ કે મિત્રો હવે નકશા ઉપર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો એ રીતની વરસાદની સિસ્ટમ જોવા મળી શકે છે। એટલે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં મિત્રો ભાવનગર જિલ્લાની અંદર ખાસ પંથકો પર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। કોઈ ભારે વરસાદની આગાહી નથી, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો વરસાદ છે નોંધાઈ શકે છે। સાથે મિત્રો વાત કરીએ તો આજે વરસાદની ગતિવિધિમાં ખાસ કરીને મિત્રો પાછલા દિવસો કરતાં પણ ભારે ઘટાડો જોવા મળતો હતો, પરંતુ મિત્રો રાત દરમિયાન અને સાંજ દરમિયાન પણ મિત્રો વરસાદની તીવ્રતા છે એ વધે છે। એટલે કે મિત્રો આથી છે મિત્રો બપોર પછી ખાસ કરીને અત્યારે બાય આવે છે વિસ્તારની અંદર પણ અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપીના કારણે મિત્રો વરસાદ છે એવી રીતે મિત્રો હવે વાત કરીએ પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે જોઈ શકો છો એ આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે। તેવી રીતે મિત્રો અત્યારે ફરી ચોમાસું અત્યારે ઘેરાયેલો હોવાના કારણે મિત્રો એક સક્રિય થાય એવા પણ અત્યારે અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો કોઈ ભારે વરસાદની અત્યારે મિત્રો ગુજરાતમાં સતત છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવતા હોય છે। અને મિત્રો આગાહી પ્રમાણે વધુ માહિતી મેળવી મિત્રો ચારે દિશાઓ તરફથી તો મિત્રો ચોમાસાની વિદાયને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવતી હોય છે, જેમાં મિત્રો ચોમાસું ક્યારે વિદાય લેશે, શું આ ચોમાસામાં ફરી એકવાર યુટર્ન મારશે, એટલે કે યુટર્ન મારે તો વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યો છે। એ રીતના મિત્રો અત્યારે અહેવાલો પણ મળતા હોય છે અને એવા પણ અત્યારે સમાચારો મળતા હોય છે, જેમને લઈને મિત્રો અત્યારે કહેવું કઠિન છે કે ચોમાસું ક્યારે વિદાય લેશે, કારણ કે મિત્રો અમુક પંથકો છે જેમ કે મિત્રો ભાવનગર લાગુ વિસ્તાર છે, ખાસ કરીને ભાવનગર જિલ્લા